આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં આવેલા ઉપરકોટની અંદર. તમે જે જોઈ રહ્યા છો તે ઉપરકોટનો બહારનો ભાગ છે. અહીંયા તમે જેવા એન્ટર કરશો એટલે અહીંયા તમને ચેક કરવામાં આવશે. તમને પાન, માવા, સિગરેટ કે પછી બીડી કે પછી કોઈ જાતની સૂંઘવાની વસ્તુ કોઈ અંદર લઈ જવામાં આવશે નહીં. કોઈ જાતનું પ્લાસ્ટિક પણ અંદર લઈ જવામાં આવશે નહીં. એટલે પહેલાં તમને અહીંયા ચેક કરશે, પછી જ આપણને આગળ વધવા દેશે. જો પહેલાં અહીંયા તમારે બધું ચેક કરાવવું જોશે. આ ચેકિંગ વિભાગ પૂરો થાય એટલે આપણે ટિકિટ લેવાની છે. અહીંયા ટિકિટનો ચાર્જ 100 રૂપિયા છે. બહારના વ્યક્તિ માટે 6 રૂપિયા અને જૂનાગઢના વ્યક્તિ માટે 50 રૂપિયા ટિકિટનો ચાર્જ છે. અને 100 રૂપિયા એ લોકો ડિપોઝિટ ચાર્જ લે છે. એમાં તમને એક બેલ્ટ આપવામાં આવશે અને તમે જ્યાં ટિકિટ લઈને આગળ વધશો એટલે સામે જે ભાઈ ઊભા છે એ તમને પાછા ચેક કરશે અને ટિકિટ ઓકે કરીને તમને અંદર જવા દેશે. તો આપણી ટિકિટ ઓકે થઈ ગઈ છે. હવે આપણે અંદર જશું. એટલે ત્રીજે ઠેકાણે જે તમે જે બેલ્ટ પહેર્યો છે એ તમારે સ્કેન કરવાનો રહેશે. એ બેલ્ટ હું તમને બતાવું છું. તો આ રીતનો બેલ્ટ આપવામાં આવશે. એ બેલ્ટ તમે સ્કેન કરશો એટલે તમને આગળ વધવા દેવામાં આવશે. હવે આપણે બેલ્ટ સ્કેન કરી દીધો છે. હવે આપણે ઉપરકોટની મુલાકાત લેશું. ઉપરકોટમાં આવેલી હરેક વસ્તુને આપણે જોશું. તો તમે મારા વિડીયોમાં જોડાયેલા રહેજો. દરેક વસ્તુનો વિડીયો પૂરેપૂરો ઉપરકોટનો વિડીયો આપણે જોશું, જેથી કરીને આપણે જાણવા જેવી વસ્તુ છે તે જાણશું પણ. એટલે તમે મારી સાથે જોડાયેલા રહેજો. તો સૌ પ્રથમ આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. એટલે આપણે હવે ઉપરકોટની યાત્રા ચાલુ કરીએ. આપણે જે જોઈ રહ્યા છીએ તે બજરંગબલી અને ગણપતિ બાપાની મૂર્તિ છે. હવે આપણે આગળ વધશું. આ ત્યાંનો વ્યૂ છે, તમે જે જોઈ રહ્યા છો તે. પ્રથમ આગળ જે વ્યૂ છે એ છે. હવે અહીંયા આપણે બેલ્ટ જે તમને મેં બતાવ્યો એ બેલ્ટ આપણે સ્કેન કરવાનો છે. આપણે બેલ્ટ સ્કેન કરશું એટલે આગળ વધી જશું. આ તમે જે જોઈ રહ્યા છો તે ઉપરકોટનો નજારો છે. અને અહીંયા પોલીસ ચોકી પણ આવેલી છે, એટલે કોઈ પણ જાતનું ટેન્શન છે નહીં. અહીંયા પોલીસ ચોકી પણ રાખવામાં આવેલી છે. આ જે ગાડી છે તે પણ છે. આ તમે જે જોઈ રહ્યા છો તે પોલીસ ચોકી ઉપરકોટની છે. અને ઉપરકોટની હરેક જગ્યાએ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલા છે, એટલે કાંઈ પણ જાતની તકલીફ છે નહીં. હવે આપણે આગળ વધીશું. જે કોઈ વ્યક્તિ જો ચાલી ન શકતા હોય તેના માટે અહીંયા ઇલેક્ટ્રિક ગાડી પણ મૂકવામાં આવી છે, જે તમે જોઈ રહ્યા છો તે. એ ઇલેક્ટ્રિક ગાડીમાં એક જણાને બેસવાની ટિકિટ 120 રૂપિયા છે. પૂરો ઉપરકોટ તમને આ ગાડી બતાવશે અને જ્યાં જ્યાં જોવાનું હશે ત્યાં ઊભી રહેશે અને તમારે જોઈને પાછું ગાડીમાં બેસી જવાનું છે. અહીંયા ઉપરકોટની અંદર આપણે લેટરિનની પણ વ્યવસ્થા છે, જેથી કરીને કોઈ પણ જાતનું બહાર ક્યાંય જવું નહીં. એટલે એ પણ જરૂરી છે. અને અહીંયા તમારે જો સાયકલની સવારી કરવી હોય ઉપરકોટની અંદર તો પણ છે. તે સાયકલના કલાકના 50 રૂપિયા છે. તો સાયકલની સવારી પણ તમે કરી શકો છો. હવે આપણે જે જૂનાગઢ ઉપર છે તે આ ટોપ આપણે જોશું. અહીંયા 4 ટોપ મૂકવામાં આવેલી છે. એમાં એક ટોપ જે મોટી છે એ ટોપનું નામ નીલમ ટોપ છે. જે તમે જોઈ રહ્યા છો તે તેનું માર્ગદર્શક બોર્ડ છે. હવે આપણે ટોપું નિહાળશું. આ તમે જે જોઈ રહ્યા છો તે ટોપ મૂકેલી છે ઉપરકોટની અંદર. અને આ મોટામાં મોટી ટોપ એક છે. બાકી જે ટોપું છે બધી નાનીઓ છે. આ પ્રથમ નજારો આપણે જોઈને હવે આપણે આગળ વધશું. આ જે તમે જોઈ રહ્યા છો તે ઉપરકોટની અંદર લીલોછમ નજારો છે. અને ઉપરકોટથી ઉપરથી જૂનાગઢ આવું કંઈક દેખાય છે. તમે જોઈ રહ્યા છો તે જૂનાગઢનો નજારો છે. પણ તે જોવા માટે તમારે જરીક નીચે ઉતરવું પડશે. ત્યાં પણ ચાલવાનો રસ્તો બનાવેલો છે. એટલે રસ્તામાં જ ચાલવું, બીજે ક્યાંય ચાલવું નહીં. કારણ કે જંગલ વિસ્તાર હોવાને કારણે
અહીંયા જીવજંતુ હોઈ શકે છે, એટલે ચાલવામાં બહુ ધ્યાન રાખવું, જેથી કરીને ઉપયોગ તમારે રોડનો જ કરવો. તે લોકો એવું માર્ગદર્શન આપે છે આપણને. કોઈ પણ વિડીયોની અંદર તમને આટલું સરળતાથી નહીં બતાવે. હું હરેક વસ્તુ તમને ઉપરકોટની સરળતાથી બતાવીશ. જો તમે જોઈ રહ્યા છો તે ઉપરકોટની જે દિવાલ છે એ કાંગરું કહેવામાં આવે છે. આ ઉપરકોટની ચારેય બાજુ બાંધેલી દિવાલ છે. હરેક ઠેકાણે એક એક સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવેલા છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ જાતની તકલીફ ના પડે. એ પણ ઉપરકોટની અંદર ધ્યાન આપવામાં આવેલું છે. આજે આપણે નિહાળી રહ્યા છીએ તે ઉપરકોટનું કાંગરાનું નિહાળ છે, અને જે જૂનાગઢની બહારની દિવાલ જે ઉપરકોટની કહેવામાં આવે છે એ છે. હવે આપણે આગળ વધશું અને અહીંથી જૂનાગઢનો નજારો જોશું. ઉપરકોટથી નજારો કંઈક જૂનાગઢનો આ રીતનો છે. તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા વન છે, વનની વનરાયુ છે, અને એક પ્રાકૃતિક અને સુંદર વાતાવરણની સાથે ઉપરકોટની અંદર સૈર કરવાની બહુ જ મજા આવે છે. હવે આપણે આગળ વધશું. અહીંયા આ રીતના એક જાતના બોર્ડ પણ મૂકવામાં આવેલા છે. તે ઘણા પણ છે. તેની અંદર બધી જાતનું લખાણ કરવામાં આવેલું છે. જે રાજા રજવાડા થઈ ગયા, જે નવાબ થઈ ગયા તેના બારામાં અને જૂનાગઢના ઇતિહાસના બારામાં બધું જ તેની અંદર લખવામાં આવેલું છે. હરેક જગ્યાએ તે બોર્ડ મૂકવામાં આવેલા છે. સુંદર અને સારા એવા છે. અહીંથી તમે સાયકલની સવારી પણ કરી શકો છો. આજે જોઈ રહ્યા છીએ તે રાણકદેવીનો મહેલ છે. હવે આપણે રાણકદેવીના મહેલની મુલાકાત લેશું, તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આગળ વધીને રાણકદેવીનો મહેલ જોશું. આ એમનો ઝરૂખો છે. હવે આપણે આગળ વધશું. આ રાણકદેવીના મહેલનો બહારનો વ્યૂ છે. તમે જે જોઈ રહ્યા છો તે અહીંથી તે પ્રવેશ દ્વાર છે. આપણે અંદર પ્રવેશ દ્વાર કરીશું એટલે અહીંયા પણ એક ચિત્ર મૂકવામાં આવેલું છે. તેની અંદર બધું લખાણ કરવામાં આવેલું છે, તે પણ તમે વાંચજો. હવે અહીંયા જોવા જેવી વસ્તુ એ છે કે જે રાણકદેવીનો પહેલાં જે મંડપ હતો તેના અવશેષો હવે અહીંયા રાખવામાં આવેલા છે. તે અંદર રાખ્યા છે અને લાઇટો અંદર મૂકવામાં આવેલી છે. તે હરેક અવશેષો સાચવીને અહીંયા રાખેલા છે, એ મૂકેલા છે. તમે જે જોઈ રહ્યા છો તે આ જે મહેલ પહેલાં હતો એના કરતાં થોડોક વિપરીત બનાવી નાખ્યો છે એની અંદર. અને અહીંથી હવે બીજા મહેલની અંદર જવાશે. આપણે ત્યાં પણ જોશું. આ જે જૂના બધા અવશેષો છે તે પણ ત્યાં રાખવામાં આવેલા છે, અને તે અવશેષોના બારામાં પણ ત્યાં લખાણ લખીને મૂકવામાં આવેલું છે. ઉપરકોટ આપણે જોવો હોય તો કમસે કમ 3 થી 4 કલાક થાય છે. તો આ જે જોઈ રહ્યા છીએ તે રાણકદેવીનો મહેલ હતો પહેલાં, એ છે. થોડોક એમાં સુધારો કરી નાખ્યો છે. એમ કહેવામાં આવે છે કે આ 2500 વર્ષો પહેલાંનો આ નજારો છે, અને એને થોડું સુધારા વધારા કરીને આ રીતના બનાવવામાં આવેલો છે.
હવે આપણે રાણકદેવીના મહેલની અંદરનો વ્યૂ તમે જોઈ રહ્યા છો તે છે. હવે આપણે રાણકદેવીના બહારનો વ્યૂ જોશું. આ જે મહેલ તમે જે જોઈ રહ્યા છો તે બહારનો વ્યૂ છે. અહીંયા હરેક જગ્યાએ પાણીના પરબ મૂકવામાં આવેલા છે. આપણે પાણી પીવું હોય તો તે પણ છે. હવે આપણે આગળ વધશું. આ મેં તમને બતાવ્યા હતા તે ફોટા મૂકવામાં આવેલા છે. બધા મહાન સંતો જે બધા બની ગયા, જે રાજા રજવાડા બની ગયા, તેમના બારામાં બધું જ લખાણ અહીંયા કરવામાં આવેલું છે. હવે આપણે અડીકડી વાવ જોવા જશું. અડીકડી વાવના પણ આપણે દર્શન કરીશું. ત્યાં પણ આગળ વધીશું. આપણે અંદર ઘણું ચાલવાનું છે. જે વ્યક્તિ ચાલી ન શકે તેના માટે ઇલેક્ટ્રિક ગાડી પણ રાખવામાં આવેલી છે. એ પણ મેં તમને કીધેલું છે કે ઇલેક્ટ્રિક ગાડીના 120 રૂપિયા ટિકિટ છે. અહીંયા જે બૌદ્ધ ગુફા રાખવામાં આવેલી છે એ બૌદ્ધ ગુફા તમારે જોવી હોય તો એના 120 રૂપિયા ટિકિટ છે. બૌદ્ધ ગુફાની અંદર સામે તમે જે જોઈ રહ્યા છો તે બૌદ્ધ ગુફા છે. બૌદ્ધ ગુફા જોવા જવાના 120 રૂપિયા ખાલી ટિકિટ છે. હવે ત્યાંથી આપણે આગળ ચાલીશું. અને હવે આપણે અડીકડી વાવ જોશું. સામે તમે જે જોઈ રહ્યા છો તે અડીકડી વાવનો નજારો છે. અને સામે બીજી એક કડી વાવ છે, પણ ત્યાં જવા દેતા નથી, એટલે ત્યાં જઈ શક્યા નથી આપણે. ત્યાં જવાની મનાઈ હતી. અને અહીંયા એક રેસ્ટોરન્ટ આવેલું છે, તમે જે જોઈ રહ્યા છો. આપણે હરીફરીને જો ભૂખ લાગે તો અહીંયા રેસ્ટોરન્ટની અંદર નાસ્તા પાણી પણ કરી શકીએ છીએ. એ પણ વ્યવસ્થા અહીંયા મૂકવામાં આવેલી છે. સામે જો તમે જે જોઈ રહ્યા છો એ કડી વાવ છે બીજી. ત્યાં જવા દેતા નથી, એટલે ત્યાંનો નજારો આપણે શૂટિંગ કરી શક્યા નથી. અને આ એક ગાર્ડન જેવું બનાવવામાં આવ્યું છે. ત્યાં બેસીને તમે આનંદ માણી શકો છો. આ ગાર્ડન છે. આ ગાર્ડનનો ફરતો રોડ છે. સામે ગિરનાર પર્વત પણ દેખાય છે. આ સામે તમે જોવો છો તે પટ્ટી મારેલી છે, ત્યાં જવા દેતા નથી આપણને. અને એ છે કડી વાવ. હવે ત્યાંથી આપણે આગળ વધશું. અને આ છે અડીકડી વાવ. તેની અંદર ઉતરીને હું તમને બતાવીશ. અડીકડી વાવના પગથિયા કુલ 152 છે. તો આપણે અડીકડી વાવની અંદર ઉતરશું. જે તમે જોઈ રહ્યા છો તે અડીકડી વાવનો નજારો છે. આની અંદર ઉતરવામાં બહુ જ સાવધાની રાખવી, કારણ કે આગળ તો કશો વાંધો નથી, પણ જેમ તમે નીચે જશો તેમ થોડુંક લપટણું આવતું જશે, પાણીવાળું આવતું જશે. જેથી કરીને આપણે પૂરી સુરક્ષા સાથે ઉતરવું. આ જે પાણાના કોતરકામ જેવું લાગે છે તે પણ તમે જોઈ રહ્યા છો. અને સામે જે દેખાય છે તે અડીકડી વાવ છે. પાણી પણ અંદર છે. પહેલાંનું એમ કહેવામાં આવતું કે અહીંથી પાણી ભરતા ઉતરીને 152 પગથિયા ચડી અને પછી પાણી બહાર લાવતા. હજારો વર્ષ પહેલાં બનાવેલી વાવ છે, જે તમે તેનો નજારો જોઈ રહ્યા છો તે અડીકડી વાવનો નજારો છે. તો આ હતી ઉપરકોટની અડીકડી વાવ. તમે જે જોવો છો તે
સેટ સુધી જવાનો પ્રયત્ન ન કરવો, કારણ કે જે સીડી છે તે બહુ જ જાનપૂર્વક ઉતાર્યા જેવું છે અંદર, કારણ કે લપસવાની પૂરેપૂરી શક્યતા રહેશે. હવે આપણે અહીંથી બહારનો વ્યૂ જોશું, જો કેવોક લાગે છે તે બહારનો વ્યૂ પણ તમને હું બતાવીશ. તો આ અડીકડીનો બહારનો વ્યૂ છે. આ જે તમે જોઈ રહ્યા છો તે અડીકડી વાવનો અંદરનો નજારો છે. હવે આપણે આગળ વધીશું, ત્યાંથી જોવા જશું જે જૂનાગઢનું ગિરનાર જે દેખાય છે ત્યાંથી જોશું. આ તમે જે જોઈ રહ્યા છો તે સામે રેસ્ટોરન્ટ અંદર બનાવવામાં આવ્યું છે તે છે. હવે તે જોતાં જોતાં આપણે આગળ વધીશું અને આ ગિરનારનો વ્યૂ તમે જોઈ રહ્યા છો તે ઉપરકોટથી જોવા મળે છે. આપણે કહેવત છે કે અડી કડી નવઘણ કૂવો, જે ના જોવે તે જીવતો મૂવો. આ પણ અહીંયા એક ટોપ મૂકવામાં આવેલી છે, એ પણ તમે નિહાળો. હવે આપણે ફરતી કોર જશું અને જોશું. અહીંના પણ વ્યૂ જોયા જેવો છે. અહીંથી ગિરનારનો વ્યૂ બહુ સારો દેખાય છે. તમે જે જોઈ રહ્યા છો તે ગિરનારના દરવાજા પાસે જે રોડ જઈ રહ્યો છે તે છે. હવે આપણે ગિરનારનો વ્યૂ જોશું. તો જૂનાગઢની અંદર આ જે ઉપરકોટ છે તે ફરવાલાયક એક સ્થળ છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે ઉપરકોટનો વ્યૂ છે. અને આપણે જે ડિપોઝિટ 100 રૂપિયા આપી છે તે આ બેલ્ટને આપી છે. એ બેલ્ટ આપણે જમા કરાવશું એટલે આપણે 100 રૂપિયા પાછા આપી દેશે. અહીંયા ટિકિટ જોવાની 100 રૂપિયા છે ઉપરકોટની. હવે આપણે પહોંચી ગયા છીએ નવઘણ કૂવાએ. હવે આપણે નવઘણ કૂવાનો વ્યૂ જોશું અને નવઘણ કૂવાની અંદર પણ ઉતરીને હું તમને બતાવીશ. ઉપરકોટની અંદર ફરવાલાયક ઘણું બધું છે, જોવાલાયક પણ ઘણું બધું છે. અને બેસવા માટે બેન્ચો પણ મૂકવામાં આવેલી છે, જેથી કરીને તમે થાકી જાઓ તો બેન્ચ માથે બેસી જવાનું. આ પણ એક ઉપરકોટનો દરવાજો જ છે, ત્યાંથી પહેલાંના લોકો જતા અને આવતા હતા. હવે આપણે ઉપરકોટની ફરતી દિવાલ ફરીશું અને બહારનો વ્યૂ જોશું. જે તમે જોઈ રહ્યા છો તે ઉપરકોટની દિવાલો છે. આ તમે જે બેન્ચીસ જોઈ રહ્યા છો ત્યાં બેસીને આરામ પણ કરી શકો છો.
અહીંયા વન વિભાગ જેવું પણ આવેલું છે, વનની વનરાઈઓ પણ તો છે, એ પણ આપણે જોશું. ફરતો ઉપરકોટનો આંટો મારીશું. અહીંયા પણ એક ટોક મૂકવામાં આવેલી છે. હવે આપણે જ્યાં જઈ રહ્યા છીએ તે નવગણ કૂવો છે. તે આપણે નવગણ કૂવો જોશું. તો હવે આપણે જઈ રહ્યા છીએ નવગણ કૂવા પાસે. તો આપણે નવગણ કૂવા પાસે પૂગવા આવેલા છીએ. જેવા ડાબી બાજુ વળશું એવા નવગણ કૂવા આવી જશે. આ છે નવગણ કૂવાનો લેખ, જે તમે વાંચી શકો છો. હવે આપણે નવગણ કૂવાની અંદર ઉતરશું અને તે પણ જોશું, ત્યાંનો વ્યૂ પણ. તો આ રીતનો એનો વ્યૂ છે. અહીંથી અહીંયા ઉતરવાનું છે નવગણ કૂવાની અંદર. તમે સામે જોઈ રહ્યા છો તે લખેલું છે નવગણ કૂવો. ફરીને અંદર ઉતરવાનું છે. એમ કહેવામાં આવે છે કે આ નવગણ કૂવાના માતાજી ખોડિયાલમાં છે, એના કુળદેવી છે. એમના દર્શન કરીને પછી આપણે નવગણ કૂવાની અંદર ઉતરશું. તમે જોઈ રહ્યા છો તે ખોડિયાલ માતાનું મંદિર છે. તો આપણે માતાજીના દર્શન કરીશું. આ મા ખોડિયાલ માના દર્શન છે. પછી આપણે અંદર નવગણ કૂવાની અંદર ઉતરશું. તો હવે આપણે નવગણ કૂવાની અંદર ઉતરશું. અહીંથી નવગણ કૂવાની એન્ટ્રી છે. હવે આપણે નવગણ કૂવાની અંદર જશું. તમે જે જોઈ રહ્યા છો તે નવગણ કૂવાના પગથિયા છે. અંદર થોડુંક અંધારું છે. આ અંદરનો વ્યૂ છે નવગણ કૂવાનો. અહીંયા સુધી તો વાંધો નથી, પણ અહીંથી આપણે પગથિયા જે અંદર ઉતરશું તે બહુ સાવધાનીથી અંદર ઉતરવાનું છે. કારણ કે અંદર લપસણું પણ હોઈ શકે છે, પાણી પણ હોઈ શકે છે અને અંધારું ફૂલ છે. જેથી કરીને નવગણ કૂવામાં જ્યારે પણ ઉતરવાનું થાય તમે જોવા જાઓ તો ઘણું સાવચેતી અને સાવધાની રીતે જજો. કારણ કે અંદર અંધારું પણ છે અને લપટણું પણ છે. એટલે ખાસ ત્યાં જવા ટાણે જોજો. તમે જે જોઈ રહ્યા છો તે નવગણ કૂવાનો અંદરનો વ્યૂ છે. ઘણું અંધારું છે. અમે પણ ટોર્ચ લઈને અંદર ગયેલા, જેથી કરીને કાંઈક પગથિયા દેખાય આપણને. ક્યાંક ક્યાંક પ્રકાશ પડશે, બાકી સાવ અંધારું છે. તમે જે જોઈ રહ્યા છો તે સાવ અંધારું છે. એટલે અહીંયા પગથિયા પણ છે. એટલે ખાસ ધ્યાન રાખવું ઉતરવાની અંદર. આપણે નવગણ કૂવાના શેડ સુધી, પાણી સુધી જશું. હું તમને બતાવીશ. જો તમે નવગણ કૂવાના પગથિયા છે, અંધારું છે અંદર. ક્યાંક ક્યાંક બારીઓ આવશે, ત્યાં અંજવાળું પડશે, પણ અંધારું બહુ જ છે અંદર. તેનું ખાસ ધ્યાન રાખશો. તો આ છે નવગણ કૂવો. તમે જે જોઈ રહ્યા છો તે. હજી આપણે નીચે ઉતરશું અને નવગણ કૂવાને જોશું. હજી એટલા પગથિયા નવગણ કૂવાના બાકી છે ઉતરીને શેઠ સુધી જવાના. તો ત્યાં બહુ જ અંધારું છે, જેથી કરીને ઉતરવામાં ખાસ ધ્યાન રાખવું. અહીંયા આવી બારી મૂકવામાં આવેલી છે, એટલે થોડો થોડો પ્રકાશ પડે છે, પણ તે છતાંય અંધારું બહુ જ છે. હવે આપણે નવગણ કૂવા પાસે પૂગવા આવ્યા છીએ અને આ તમે જે જોઈ રહ્યા છો તે નવગણ કૂવાનો વ્યૂ છે. તમે જુઓ છો તે. આપણે હવે નવગણ કૂવાને પાસેથી નિહાળશું. તમે જે જોઈ રહ્યા છો તે. અહીંયા રેલિંગ છે, અહીંથી આગળ જવા દેતા નથી.
ગંદકી પણ ઘણી બધી છે. તે પણ એક કોઈ સાફ સફાઈ કરવાનું માણસ નથી. ટિકિટ લે છે પણ સાફ સફાઈ નથી. તો આ હતો નવઘણ કૂવો. હવે આપણે નવઘણ કૂવાની બહાર નીકળશું. હવે તે તમે જોઈ રહ્યા છો તે નવઘણ કૂવાનો બહાર નજારો છે. અહીંયા લખેલું છે નવઘણ કૂવો. તે પણ તે એક જોયા જેવું સૌંદર્ય લખેલું છે. તો આ હતો નવઘણ કૂવો. તો ઉપરકોટની અંદર જોવાલાયક 3 થી 4 વસ્તુ છે. પહેલી તો છે રાણક દેવીનો મહેલ, બીજો છે બૌદ્ધ ગુફા, ત્રીજું જે આવે છે તે અડીકડી વાવ છે. એમાં અડીકડી વાવમાં જવા દે છે અને કડી વાવમાં જવા દેતા નથી. પછી આવશે નવઘણ કૂવો, તે જોવાનો છે. બાકી તો ફરતો ઉપરકોટ રખડો, બીજું કાંઈ છે નહીં. અને એક તળાવ છે તે જોવાલાયક છે. નવાબ વખતનું જે વોટરપ્રૂફ તળાવ બનાવવામાં આવેલું છે તે જોશું હવે આપણે. આ તમે જે જોઈ રહ્યા છો તે વોટરપ્રૂફ તળાવનો નજારો છે. ઉપરકોટની અંદર જે આવેલા તળાવ છે અને જે તળાવનું પાણી જૂનાગઢને પણ આપવામાં આવે છે, આ એ તળાવ છે. ત્યાં જે પાસેનો કૂવો છે તે આ કૂવો એક છે, ઉપરકોટની ઉપર છે, આખો ભરેલો કૂવો છે. એ પણ એક નજારો જોયા જેવો છે. હવે કૂવો નિહાળ્યા પછી આપણે તળાવ નિહાળશું. જો તમે જોઈ રહ્યા છો તે ઉપર તળાવ છે. અને હવે જે આ સામે તમે જે જોઈ રહ્યા છો તે પણ ઉપર ચડીને એક જોવાનો જૂનાગઢનો નજારો છે. આ તળાવનો નજારો છે. અને આ સામે જે ઝરોખા જેવું બનાવેલું છે તેની ઉપર જઈને પણ આપણે જોશું. તો આ જે ઉપરકોટની અંદર તળાવ છે તેનો નજારો છે. હવે આની ઉપર આપણે ચડીશું અને તે જોશું. તમે જુઓ, ઉપર ચડવાનું છે. લગભગ 3 માળ જેવું છે. ત્યાંથી પણ સારા ફોટો પડી શકે છે. સારા એવા સેલ્ફી પાડવા હોય તો અહીં પણ પાડી શકો છો તમે. પણ હરેક વસ્તુમાં જતા પહેલાં સાવધાની જરૂરી છે. તો આની ઉપર ચડીને આપણે જોશું ઉપરનો નજારો. ઉપરકોટનો નજારો જોવા મળશે, જૂનાગઢનો નજારો જોવા મળશે. જો તમે જે જોઈ રહ્યા છો તે આપણે ઉપર ચડીને નજારો જે જોઈ રહ્યા છીએ તો તમામ ઉપરકોટનો નજારો ઉપર ચડીને જોવા મળશે. અહીંયા ગિરનારનો નજારો જોવા મળશે, જૂનાગઢનો નજારો જોવા મળશે, તળાવનો જે નજારો છે તે પણ જોવા મળશે અહીંયા. એટલે આપણે તેની ઉપર ચડીને એક વખત નજારો જોવો જરૂરી છે. લગભગ આપણે જોઈ રહ્યા છીએ 3 માળ ઉપર ચડીને તે નજારો છે. અને જે આ રોડ જઈ રહ્યા છે તે પણ બધાય દેખાશે. આજે આપણે ચડ્યા તેનો નજારો છે. આ એનો વ્યૂ છે ઉપરનો. આ રીતનું ઊભીને આપણે સેલ્ફી પણ લઈ શકીએ છીએ અહીંયા અને જોઈ પણ શકીએ છીએ. ચારેય બાજુ ઉપરકોટ પણ જોવા મળશે અને ગિરનારનો નજારો પણ જોવા મળશે અહીંથી. એટલે ત્યાં પણ જવું જરૂરી છે. આ રીતના બધા જ વસ્તુ જોવું એકવાર જરૂરી છે. તો હવે આપણે ત્યાં જે અનાજના કોઠાર બનાવવામાં આવેલા છે ઉપરકોટની અંદર તે નિહાળશું. આ તમે જે જોઈ રહ્યા છો તે અનાજના કોઠાર છે જે પહેલાંના વખતમાં બનાવવામાં આવેલા હતા ઉપરકોટની અંદર. એ છે સામે તમે જે જોઈ રહ્યા છો તે લેટરિંગ કરવાનું છે અને એની અંદર પણ પૈસા આપણે દેવા પડશે તો જ જવા દેશે, બાકી પાણીના પરબ છે. આ તમે જે જોઈ રહ્યા છો તે મ્યુઝિક વાગે એવા યંત્રો પણ મૂકવામાં આવેલા છે અહીં. તો આ બધો નજારો જોતો જોતો આપણે નીકળવાનું છે. લગભગ 2 થી 3 કલાક થશે જોવામાં. ઉપરકોટની અંદર એક દુકાન પણ બનાવવામાં આવી છે વસ્ત્રની, તે પણ તમે જોઈ લો. અહીંયા વસ્ત્ર અવારનવાર મળે છે, એ પણ જોવા જેવું છે. આ એક ગ્રાઉન્ડ છે, તે પણ જોવા જેવું છે. મારા વિડીયોની અંદર મેં તમામ વસ્તુ આપને બતાવી દીધી છે. હવે આપણે વિડીયોની અંદર બહાર નીકળવાનો પ્રયત્ન કરશું. હવે આપણે ઉપરકોટથી બહાર નીકળશું. આ જે જઈ રહ્યો છે રસ્તો તે બહાર નીકળવાનો રસ્તો છે. તો ઉપરકોટની અંદર જવા માટે એક બાજુ એન્ટ્રીનો રસ્તો છે, એક બાજુ એક્ઝિટનો રસ્તો છે. તો હવે આપણે ઉપરકોટથી બહાર નીકળશું. જે તમે જોઈ રહ્યા છો તે ઉપરકોટથી બહાર જવાનો રસ્તો છે.
તો આ રીતના મેં તમને પૂરેપૂરો ઉપરકોટ બતાવી દીધો છે. તો મારી ચેનલ સારી લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અહીં પણ ઊભીને તળાવનો નજારો એક વખત જોયા જેવો છે, એ પણ તમે નિહાળજો. અહીંથી તમે નીચે ઉતરશો એટલે અહીંનું જે વોટરફોલ છે, જે તળાવની અંદર ફિલ્ટર પાણી થાય છે, તે પણ જોવા જેવું છે. તે વખતે જોવા જજો. એ પણ આગળ વધીને આપણે જોશું. હમણાં પાણીનો મોટો બધો ધોધ જોવા મળશે તમને, વોટરફોલ જેવો. તો અહીંથી હવે આપણે નીચે ઉતરશું અને ઉપરકોટની બહાર નીકળવાનો રસ્તો અહીંથી તમને મળશે. તો તમે જે જોઈ રહ્યા છો તે સીડી છે, અહીંથી નીચે ઉતરવાનું છે આપણે હવે. તો આપણે બહાર આવી ગયા છીએ. એક રસ્તો ઉપરકોટની બહાર જાય છે અને બીજો રસ્તો આ બાજુ જાય છે. ત્યાં જોજો, ત્યાં જઈને જે તળાવ પાસે જે પોલ મૂકવામાં આવેલો છે પાણીનો, તે પણ એક વખત જોયા જેવો છે. અને પાસે એક ગાર્ડન જેવું બનાવવામાં આવ્યું છે. એ ગાર્ડનની અંદર શાંતિથી બેસો અને આ લખેલું છે ઉપરકોટ ફોર્ટ. તે પણ એક નિહાળ્યા જેવી વસ્તુ છે. અહીંયા જે કર્મચારીઓ રહે છે તેના ક્વાર્ટર છે. અને જે આગળ તમે જોઈ રહ્યા છો ત્યાં વોટરફોલ છે. આ સામે છે ત્યાં જો તમે જોઈ રહ્યા છો તે વોટરફોલનો નજારા જે વોટરફોલ છે, ત્યાં પાણી તદ્દન આવી રહ્યું છે. એમ કહેવામાં આવે છે કે આ પાણી જે આવે છે તે પાણી આણંદપુરના ડેમનું છે અને અહીંયા તળાવમાં ઠલવવામાં આવે છે. આ તમે જોઈ રહ્યા છો તે નવાબી વખતનું તળાવ છે અને આ છેલ્લી ટોપ છે તે ત્યાં મૂકવામાં આવેલી છે. તો હરેક વસ્તુ મેં આપને બતાવી દીધી છે. હવે આપણે ઉપરકોટનો વિડીયો પૂરો કરીએ છીએ. તો મારી ચેનલ સારી લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા નવા વિડીયો લઈને ફરી પધારશું. હવે બહાર આપણે જ્યારે નીકળશું ત્યારે આપણે ટિકિટ બારી પાસે જવાનું છે. ટિકિટ બારી પાસે આપણે જશું એટલે આપણે જે બેલ્ટ પહેર્યો હતો એ આપણે પાછો આપી દેવાનો છે. જ્યારે તમે બેલ્ટ એમને પાછો આપશો એટલે તમને 100 રૂપિયા જે તમારી ડિપોઝિટ છે એ પાછી આપી દેશે. જૂનાગઢવાળા માટે 50 રૂપિયા ટિકિટ છે અને બહારગામવાળા માટે 100 રૂપિયા છે. અને 100 રૂપિયા તે લોકો ડિપોઝિટ રહે છે અને તમારે 200 રૂપિયા જેવું થશે. પછી 100 રૂપિયા તમને પડતર પાછા આપવામાં આવશે. તો આ હતો ઉપરકોટનો નજારો અને આ હતો ઉપરકોટનો પૂરેપૂરો વિડીયો. જો સારું લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.